હાલની પરિસ્થિતિમાં અમારો સમાજ દેવી પૂજક તળપદા સમાજ જે છે આર્થિક રીતે ઘણો પછાત છે અને હાલ જે રીતે સોના ચાંદીના ભાવ વધ્યા છે એમાં અમારી જે પરંપરાથી ચાલતી આવતા રીત રિવાજો છે એમાં ઘણા બધા અમારા સમાજના લોકોને અગવડ પડતી હતી અને ઘણા અમારા બાળકોને લગ્ન પ્રસંગે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થતી હતી। એટલા માટે સમાજમાં એક બધાનું મંતવ્ય લઈ અને સૂચનોથી એ રીતિ રિવાજોમાં સોના ઘરેણાના જે આપણે દાગીના આપવાના હોય છે એના રીત રિવાજમાં અમે ઘટાડો કર્યો છે। બીજા કયા કયા નિર્ણયો લેવામાં આવે છે? બીજા જે રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે સમાજ ઘણો પાછળ છે એટલા માટે સમાજના જે આગેવાનો આવ્યા તેમને કોઈ શૈક્ષણિક મુદ્દો, કોઈ સંગઠનનો મુદ્દો અને કોઈ ધાર્મિક જે ક્રિયાઓ છે એમાં પણ અમારે સુધારો કરી અને સમાજને આગળ લાવવું છે। ખાસ કરીને જે ખોટા ખર્ચાઓ જે લગ્ન પ્રસંગોમાં અને અન્ય પ્રસંગોમાં કરવામાં આવે છે, આ કયા પ્રકારના કયા ખોટા ખર્ચાઓ ન કરવા માટે નિર્ણય લેવાય? હવે આધુનિક જમાનામાં જે રીતે ટેકનોલોજી વધી છે એ રીતે પહેલાં તો એક ડીજે લગ્ન પ્રસંગમાં, પછી જે કંઈ આ રીત રિવાજોમાં વધ્યા છે એમાં દેખાદેખ રીતે ઘરેણાં હલવા એકબીજાને, એટલે આ બધી વસ્તુઓથી દૂષણો વધતા હતા અને એમાં સમાજમાં ઘણું નુકસાન થતું હતું અને એ અમે ડામવા માટે સમાજ ભેગો થઈને તેને નિયંત્રણ લાવવા માટે આમાં બધો અમે કાપ મૂક્યો છે। આજે સંમેલન થયું છે, હવે આગામી સમયમાં કેવા પ્રકારનું હજુ શું કાર્યક્રમ રહેશે તમારો, કેવો રહેશે? સમસ્ત 2242 અને અમારો દેવી પૂજક સમાજ એ જુદા જુદા ગામોના ડિવિઝનમાં વહેંચાયેલો છે, એટલે 2242 એટલે 22 ગામ અને 42 એટલે 42 ગામ, એવી રીતે ભાલગાળો છે આખો। એ ભાલગાળામાં બી અમારો સમાજ ખૂબ જ પ્રસરેલો છે। એવી જ રીતે બીજા 200 ગામ છે જે એ નડિયાદના તાલુકાથી થોડા દૂર છે। એ જ રીતે બરોડા જિલ્લામાં પણ અમારો વાકર તરીકે એ પ્રદેશ આવે છે। આ દરેક જગ્યાએ અમારા તળપદા સમાજની ખૂબ જ વસ્તી છે। એ સાથે સાથે અમારી 19 જાતિઓ છે જે દેવી પૂજક તરીકે ઓળખાય છે। એ હિન્દુ દેવી પૂજક એટલે પહેલાંના સમયમાં વાઘરીત તરીકે ઓળખતા હતા અને અત્યારે સરકારે અમને દેવી પૂજક તરીકે ઓળખવાની સંમતિ આપી છે। એટલે અમારું હાલનું તો રાજકીય રીતે બી અમારી કોઈ ગણના થતી નથી, અમને કોઈ સાચો ન્યાય નથી મળતો, એટલે અહીં અમારા સમાજની ડિમાન્ડ છે કે આપણે એવું સંગઠન બનાવો જેથી કરીને કે ભાઈ સમસ્ત જે આ વિસ્તારો ઘણી બતાવ્યા એ સમગ્ર એકત્રિત થાય અને આ બધા વિકાસના પંથે દોડે અને આગામી સમયમાં અત્યારે જે રીતે અમારી જંગજી બહુ જ જનસંઘની સંખ્યા મેદની એટલે ભેગી થઈ હતી, એ રીતે આગામી સમયમાં આનાથી પણ અમે પુષ્કળ જનમેદનીથી મહાસંમેલન કરી અને અમારા વિકાસનો આગળ વધારો